રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે મે મહિનો ખુશ ખબર લઈને આવ્યો છે। નમસ્કાર, પ્રાઇમ રિવ્યુમાં આપનું સ્વાગત છે। ઉનાળુ વેકેશન દરમિયાન હવાઈ મુસાફરોની સંખ્યામાં 25% જેટલો વધારો નોંધાયો છે। એપ્રિલમાં 95,000થી વધુ મુસાફરોની સરખામણીએ મે મહિનામાં કુલ 1,21,000થી વધુ મુસાફરોએ રાજકોટ એરપોર્ટનો ઉપયોગ કર્યો। દિલ્હી, મુંબઈ, નવી મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને પુણે જેવી મહત્વપૂર્ણ ફ્લાઇટ સેવાઓના કારણે સૌરાષ્ટ્રના પ્રવાસીઓએ મોટી સંખ્યામાં હવાઈ મુસાફરી પસંદ કરી। મે મહિનામાં કુલ 416 ફ્લાઇટનું સંચાલન થયું। જો કે હવે એર ફ્યુલના વધતા ભાવો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે એરલાઇન્સ કંપનીઓએ કેટલીક ફ્લાઇટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। એર ઇન્ડિયાએ રાજકોટ દિલ્હી અને રાજકોટ મુંબઈની કેટલીક ફ્લાઇટ 31 જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે। સાથે જ ઇન્ડિગો પણ કેટલીક સેવાઓમાં ઘટાડો કરશે। આ કારણે આગામી સમયમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે। છતાં રાજકોટ એરપોર્ટ પ્રત્યે મુસાફરોનો વિશ્વાસ અને ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે।